હેલો એવરીવન, મારું નામ વિપુલ રાવલ. હું ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રહી ચૂકેલો છું. અલ્પેશભાઈના ક્લિનિકના અત્યારના ઇનોગ્યુરેશનમાં હું જ્યારે આવ્યો ત્યારે મેં જોયું એક્સલન્ટ થીમ ઊભી કરી છે. કોઈ પણ પેશન્ટ જે અહીંયા આગળ આવે ટ્રીટમેન્ટ માટે એને એના ચોઇસ મુજબની થીમ મળી રહે એવું છે. રાજસ્થાન અને કેરાલાનું એક આખી થીમ બનાવી છે. ગ્રીસ છે, રોમ છે, જાપાન છે. આવા જુદા જુદા થીમ બેઝ ઉપર એમણે જે રૂમ્સ બનાવ્યા છે અને એમણે જે લુક આપ્યું છે એની સાથે સાથે એક સ્પિરિચ્યુઅલિટીનું પણ એક એમણે તત્વ એડ કર્યું છે. સ્વાભાવિક રીતે એવું થાય કે કોઈ બી ડૉક્ટર સાહેબ ખૂબ જ મહેનત કરતા હોય છે, ઓપરેશન માટે કરતા હોય છે અને પેશન્ટને તરત જ સાજો થઈ જાય એના માટે ખૂબ જ સારું કામ કરતા હોય છે. પણ સાથે સાથે જો એક હોસ્પિટલનું એમ્બિયન્સ એમને સારું મળે અને સારા રૂમ્સને સારું એટમોસ્ફિયર મળે તો એને પેશન્ટને સાજા થઈ જવામાં વધારે મદદ મળતી હોય છે. એટલે ડૉક્ટર સાહેબ તો બ્રિલિયન્ટ છે, હોશિયાર છે, એ તો છે જ. સાથે સાથે જ્યારે આવી હોસ્પિટલમાં જ્યારે કોઈ પેશન્ટ એડમિટ થાય ત્યારે પછી મેં બાકી જ ના રહ્યું. મારું પોતાનું આ આખી હોસ્પિટલ ફરીને જોયું ત્યારે મેં એવું માન્યું છે. એટલે ફરીથી આ તબક્કે હું હોસ્પિટલના વખાણ કરું છું અને ડૉક્ટર સાહેબને હું ઓલ ધ બેસ્ટ કહું છું કે તમારા જે વર્ષોની તમારી મહેનત છે એ આગળ વધતી જ રહે અને ખૂબ જ સારી ટ્રીટમેન્ટ તમે આ રીતે કરતા હો. અને હું આ પ્રસંગે ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું ડૉક્ટર સાહેબ. ડૉક્ટર સાહેબનો સ્ટાફ તો ઓલવેઝ કોઓપરેટિવ છે, ખૂબ જ હોશિયાર છે અને હંમેશા પેશન્ટને કંઈ પણ તકલીફ હોય કંઈ બેલ મારે કે કંઈ બોલાવે તરત હાજર થઈને તમામ સ્ટાફ એકદમ કોઓપરેટિવ છે. તો હું સ્ટાફને પણ આ પ્રસંગે ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું. અગેન ઓલ ધ બેસ્ટ તીર્થમ હોસ્પિટલને. થેન્ક યુ.